નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ક્રિકેટનો ફીવર માથે ચડીને જાણે મહેસાણા ખાતે ચડી રહ્યો છે. આજરોજ મહેસાણા ખાતે મહેસાણા એસપીસી ત્યાગી સાહેબની રાહદારી હેઠળ રાત્રિ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મહેસાણા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો અને પોતાની ખાસ જવાબદારીઓ સાથે આ રમતનો સંપૂર્ણપણે આનંદ લીધો હતો. આ મેચમાં શ્રી ત્યાગી સાહેબે ખૂબ જ સારું પરફોર્મ કરી સારી બેટિંગ કરી હતી. આ મેચમાં પોલીસ ખાતાના અધિકારીઓએ તેમજ પોલીસ સ્ટાફ ખુશખુશાલ રીતે મેચમાં ભાગ લઈ મેચનો સંપૂર્ણ આનંદ લીધો હતો. સિદ્ધપુરમાં બ્રહ્મ સમાજની આંબાવાડી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે ભગવાન શ્રી નરસિંહ અવતારના કથન પ્રસંગે યોજાયો. કથા પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુર ખાતે બ્રહ્મ સમાજના આંબાવાડી સ્થિત મા અંબાના ચાચર ચોકમાં સર્વ પિતૃઓના મોક્ષાર્થે લોક કલ્યાણ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો સોમવારના પવિત્ર દિવસથી ભક્તિસભર માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ભાગવત કથાના ત્રીજા દિવસે ભાગવતાચાર્ય ઉમેશભાઈ ઠાકર વ્યાસપીઠ પરથી મૈત્રીય ઋષિ તેમજ મનુ મહારાજ અને કરદમ ઋષિ દેવહૂતિ માતા સહિત ભગવાન કપિલ મહામુનિ પ્રાગટ્ય આસખ્યાન સંભળાવ્યું હતું. આ કથાના ભગવાન શ્રી નરસિંહ અવતારની દિવ્ય કથા કઈ ભક્તજનોને આનંદિત અને મંત્રમુક્ત કરી દીધા હતા. કથા સંભળાવવા મોટી સંખ્યામાં પધારેલા ભક્તજનોએ પણ ભગવાનની આ અદ્ભુત કથાનું રસપાન કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી. ભગવત કથા સ્થળ ઉપર સિદ્ધપુર સરકારી હોમિયોપેથિક કોલેજ દ્વારા નિઃશુલ્ક નિદાન તથા સારવાર કેમ્પનું પણ આયોજન કર્યું હતું, જેમાં સ્થળ ઉપર દર્દીઓને દવાઓ તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં ડોક્ટર રાજેશ શર્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલ મેડિકલ કેમ્પમાં હોમિયોપેથિક કોલેજના ડોક્ટર પ્રતીક્ષાબેન ચૌધરી, ડોક્ટર રાજેશ મોઢક સહિત મેડિકલના ઘણા બધો સ્ટાફ, લગભગ તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ પણ પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિનો કાયદો બનાવાતો નથી. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ગાંધીનગર ચંદનજી ઠાકોર નું ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાના નિર્ણયથી વિવાદ સર્જાયો છે. ત્યારે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્યએ આ મામલે સરકાર સામે કમર કસતા સવાલ કર્યો છે કે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ તો આપવામાં આવે છે, પરંતુ ઘણા સમયથી રાજ્યમાં સળગતો અને ખાસ ધ્યાન લેવામાં આવે તેવો પ્રશ્ન. છોકરા છોકરીઓ ભાગી જઈ પ્રેમ લગ્ન કરે છે, પણ તેમાં માતા પિતાની સંમતિ લેવાનો કાયદો કેમ બનાવાતો નથી? તાજેતરમાં રાજ્ય સરકારે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાનો મહત્વનો નિર્ણય લેતા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને એક સળગતા સવાલો સાથે રજૂઆત કરી છે કે ગુજરાતમાં દીકરા દીકરી ભાગી જવાના ઘણા બનાવો બને છે, તેમાં એકબીજાની સંમતિથી લગ્ન ગ્રંથિમાં જોડાઈ તો જાય છે અને આ બાબતે માતા પિતાને અંધારામાં રાખતા હોય છે. આ એક મોટો વિવાદ સર્જાય એવો પ્રશ્ન છે. ઘણી વખત આવા કેસમાં હત્યા પણ થઈ જાય છે. તેના કારણે આખો પરિવાર અસ્તવ્યસ્ત અને વેરવિખેર થઈ જાય છે અને ગામમાં જૂથવાદ અને ઝઘડાનો માહોલ ઉત્પન્ન થતો હોય છે. સમાજમાં કે અન્ય સમાજમાં મોટા ઝઘડા થાય છે. ઘણા સમયથી રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે, વિધાનસભામાં પણ રજૂઆત કરી હતી, તેમ છતાં કોર્ટે મેરેજમાં ફરજિયાત માતા પિતાની સંમતિનો કાયદો બનાવાતો નથી અને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવે છે. તે કેટલા અંશે વ્યાજબી છે? આવો પ્રશ્ન ચંદનજી ઠાકોરે કર્યો હતો. થોડા સમય પહેલા મુખ્યમંત્રીએ મહેસાણામાં જાહેર સભામાં મા બાપની સંમતિનો કાયદો બનાવાશે તેમ કહ્યું હતું, છતાં કાયદો બનાવવામાં કોનો વિરોધ છે તેવી મુખ્યમંત્રીને પૂર્વ ધારાસભ્યએ કડક શબ્દોમાં રજૂઆત કરી હતી. I-20 ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા બોટલ નંગ 231 કિંમત રૂપિયા લગભગ 89,050 મુદ્દામાલ પકડી પાટી સિદ્ધપુર પોલીસ. મેઆઈજીપી શ્રી JR મોથલિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા ડોક્ટર રવિન્દ્ર પટેલ સાહેબ, પોલીસ અધિક્ષક પાટણ જિલ્લામાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરીની પ્રવૃત્તિ દૂર કરવા સૂચના અને JP આચાર્ય, પોલીસ ઇન્સ્પેક્ટર સિદ્ધપુર પોલીસ સ્ટેશને સીધા માર્ગદર્શન હેઠળ તે દરમિયાન બિંદુ સરોવર પુલ નજીક એક ઈસમ સફેદ
કલરની i20 ગાડી નંબર GJ1 RK 9629 નો ચાલક પોતાની ગાડીમાં i20 ગાડીમાં ગેરકાયદેસર વગર પરમિટે ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ થઈ લગભગ નંગ 231 જેની કિંમત ₹89,050 નો વિદેશી દારૂનો જથ્થો તથા i20 ગાડી નંગ 1 કબજે કરતા પોલીસ નાકા બંદી દરમિયાન પોલીસે જોઈ મુદ્દામાલની ગાડી મૂકી નાસી ગયેલ હતો, જેથી વાહન ચેકિંગ દરમિયાન ગણનાપત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી. મુદ્દામાં સંડાવેલો આરોપીઓ પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરનાર i20 ગાડી નંબર GJ1 RK 9629 નો અજાણ્યો ચાલક, કામગીરીની કરનાર કર્મચારીઓની વિગત: શ્રી JB આચાર્ય, પોલીસ ઇન્સ્પેક્ટર સિદ્ધપુર પોલીસ સ્ટેશન, શ્રી PM બોડાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ASI વિક્રમસિંહ ગાંડાજી, ASI લાભશંકર વહાલજી, પોલીસ કોન્સ્ટેબલ મનુભાઈ કરશનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કરણસિંહ ગુલાબસિંહ, પોલીસ કોન્સ્ટેબલ અત્રીભાઈ કનુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ સોમાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દશરથસિંહ. પાટણ સહિત જિલ્લામાં ઠંડીનું જોર પકડાયું છે. રાજ્યમાં ઠંડા પવન સાથે કડક ઠંડી પડી રહી છે. ઉત્તર પૂર્વીય ઠંડા પવનની અસરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો ખૂબ વધ્યો છે. એટલું જ નહીં, હજુ પણ કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું એવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે. જાન્યુઆરી માસની શરૂઆત થતાં જ ગુજરાતમાં બરોબર શિયાળો જામ્યો છે તેમ કહી શકાય. ગત વર્ષની તુલનાએ આ વર્ષે સામાન્ય કરતા ઠંડી ઓછી રહી છે, પરંતુ હવે આગામી 5 થી 10 દિવસ ઠંડીનું જોર યથાવત રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. પાટણ શહેરમાં છેલ્લા 2 દિવસભર ઠંડા પવન ફૂંકાતા વાતાવરણમાં કડકડતી ઠંડી પસરી છે. સાથે જ દિવસે પણ ઠંડીનો અહેસાસ થયો હતો. ત્યારે દિવસ દરમિયાન લોકો સવારથી જ ગરમ કપડાં અને ટોપી સાથે લોકો ફરતા જોવા મળ્યા હતા, તો રાત્રે પણ ઠંડો પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો, જેના કારણે લોકોને ઠંડી સામે રક્ષણ મેળવવા તાપણા કરતા પણ જોવા મળ્યા હતા. સિદ્ધપુરના ભાગવત કથાકાર દ્વારા બ્રહ્મકુમારોને વૈદિક અને સાંસ્કૃતિકનું જ્ઞાન આપવામાં આવે છે. સિદ્ધપુર એ એક ધર્મનગરી તરીકે ઓળખાય છે. ઘણા વર્ષોથી મહાદેવના ઐતિહાસિક અને પ્રાચીન ઘણા બધા શિવ મંદિરો ત્યાં આવેલા છે. ઐતિહાસિક ધાર્મિક નગરી છોટે કાશી તરીકે પણ વિશ્વમાં ખ્યાતિ મળી ચૂકી છે. શ્રી સ્થળ સિદ્ધપુર એ પંડિતોથી ઓળખાય છે. આ શહેરમાં ઘણા વિદ્વાન બ્રાહ્મણો થઈ ગયા, જેમાં શાસ્ત્રી વાસુદેવ દાદા, ગુરુ પ્રેમવલ્લભ પંડિત નરહરી શાસ્ત્રી, રમણદાસ શાસ્ત્રી, જય દુર્ગે શાસ્ત્રી જેવા અનેક વિદ્વાનો સિદ્ધપુર ખાતે થઈ ગયા. સિદ્ધપુર શહેરમાં વૈદિક સાંસ્કૃતિકનું જ્ઞાન બ્રહ્મ સમાજના બાળકને રુદ્રી, ચંડીપાઠ, મંત્ર, વેદ, યજુર્વેદ સંહિતા, વિષ્ણુ સહસ્ત્ર તેમજ સાથે સનાતની હિન્દુ બાળકોને હનુમાન ચાલીસાનો પાઠ, ગીતા પાઠ જેવા વિવિધ ધાર્મિક ગ્રંથોનું બાળકોમાં જ્ઞાન પ્રાપ્ત થાય તે ઊંડા હેતુથી સતત 8 વર્ષથી સિદ્ધપુરના વિખ્યાત ભાગવત કથાકાર કપિલભાઈ દવે દ્વારા સમાજ સેવા કરવામાં આવે છે અને તેઓ જે ભાગવત સપ્તાહ કરે છે તે સંધ્યા વર્ગના બાળકો તથા હિન્દુ બાળકોને પાઠ્યપુસ્તક, નોટ પુસ્તક વગેરે નિઃશુલ્ક અને સેવાની ભાવથી અર્પણ કરે છે. કથા, સુંદરકાંડ જે પણ તેઓ કરે છે તે આ લાભાર્થે કરવામાં આવે છે.